આજે આપણે બનાવીશું કેસરિયા ખીર. કેસરિયા ખીર શ્રાવણ મહિનો છે તો શંકર ભગવાનને ખૂબ જ ભાવે છે, તો એના માટે આપણે આજે કેસરિયા ખીર બનાવીશું. તો એના માટે મેં 1 લીટર દૂધ લીધું છે, એ હું ઉકાળવા મૂકું છું. દૂધ આપણું ઉકળે છે ત્યાં સુધી મેં 1 મુઠ્ઠી ચોખા લીધા છે. 1 મુઠ્ઠી અથવા તો 1/4 કપ કે 1/3 કપ જેટલા ચોખા લઈ અને મેં એને પલાળી દીધા છે આ રીતે. અને અડધો કપ મેં સાકર લીધી છે અને ડ્રાયફ્રૂટ દૂધનો મસાલો લીધો છે, એમાં જ મેં ડ્રાયફ્રૂટ મિક્સ કરી દીધા છે. અને 1 ટીસ્પૂન જેટલું મેં ઘી લીધું છે. તો હવે આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરીએ. હવે આપણું દૂધ ઉકળી ગયું છે અને ચોખામાંથી મેં પાણી કાઢી નાખ્યું છે. હવે આ ધીમે ધીમે આપણે આ રીતે ચોખા નાખતા જઈશું, આમાં મિક્સ કરતા જઈએ. આ મેં ચોખા કૃષ્ણ કમોદ લીધા છે. આમાં આપણે બાસમતી બી નાખી શકીએ અને જીરાસા બી નાખી શકીએ અને દાવત બી આપણે નાખી શકીએ છીએ. ચોખા મેં બધા મિક્સ કરી લઉં છું. આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતું જવાનું છે. દૂધમાં જ આપણે ચોખા પકવવાના છે. અત્યારે આમાં ચોખા નહીં દેખાય પણ પછી સરસ ખીર એકદમ ઘાટી ને સરસ દેખાશે. આમાં પણ આપણે કસ્ટર્ડવાળી અલગ અલગ ફ્લેવરની બનાવી શકીએ, પણ પ્લેન ખીર સારી લાગે છે ડ્રાયફ્રૂટ ઇલાયચી પાવડરવાળી. તો આ દૂધમાં આપણે ચોખા ચડે છે ત્યાં સુધી આપણે બીજું કરીએ કામ. હવે આપણે આમાં ચોખા એકદમ મિક્સ થઈ ગયા છે. આપણે તમે જોઈ શકો છો ચોખા એકદમ તૂટી જઈ રહ્યા છે. હવે એમાં આપણે ખાંડ નાખીશું ધીમે ધીમે. મેં અડધો કપ લીધો છે. આપણા ટેસ્ટ પ્રમાણે આપણે લેવાની, કેટલું મીઠું ખવાય છે એમાંથી મેં 1 ટેબલસ્પૂન જેટલી રવા દીધી છે. તો આ રીતે ખાંડ મેલ્ટ થાય એટલે આપણે ઉપરથી એમાં ઘી નાખીશું, એટલે આપણી ખીર એકદમ શાઇનિંગવાળી સરસ થશે. હવે આપણી ખીર ઉકળી રહી છે. હવે આપણી ખીર એકદમ એકરસ થઈ ગઈ છે. તો હવે એમાં આપણે ઘી નાખીશું, જે મેં 1 ટીસ્પૂન લીધું છે એ. એનાથી શાઇનિંગ એ સરસ આવશે અને સુગંધ પણ સરસ આવશે અને ટેસ્ટમાં પણ મજા આવશે ખાવાની. હવે આપણું ઘી પણ મેલ્ટ થઈ ગયું છે, અંદર મિક્સ સરસ થઈ ગયું છે. હવે એમાં આપણે દૂધનો મસાલો નાખી દઈશું. તો આ રીતે આપણી એમાં કેસરિયા ખીર તૈયાર છે. થોડો હજી આપણે એમાં મસાલો નાખી દઈએ, બીજું હું ઉપરથી નાખીશ. આમાં કેસર ને બધું ડ્રાયફ્રૂટ ને એ જ છે. હું દૂધનો મસાલો મેં ઘરે બનાવેલો છે. આની પણ હું તમને એ રીત આપીશ. તો હવે આપણી ખીર સરસ તૈયાર થઈ ગઈ છે. તો હું તૈયાર કરી લઉં. તો ઉપર આપણી ખીર તૈયાર થઈ ગઈ છે ને મેં બાઉલમાં પણ કાઢી લીધી છે. હવે ઉપરથી આપણે એને સર્વિંગ કરીએ. આ ડ્રાયફ્રૂટ મસાલો હું એમાં ઉપરથી રાખું છું.
અને આ તુલસી પત્ર, એટલે ભગવાનને આપણી ધગ માટેની ખીર તૈયાર છે. તો તમે પણ આ રીતે બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામના. બધાને જય શ્રી કૃષ્ણ.